વડોદરા પાણીગેટ પોલીસે ચોરાયેલ મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી ગુનો ઉકેલ્યો। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ મુસાફરખાનાના ઓટલા પરથી એક નાગરિકનો આશરે ₹16,000ની કિંમતનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન ચોરી થયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી। તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આરોપી એઝાઝ મહંમદ અબુતાલિબ ઉર્ફે કાલુભાઈ શેખ, ઉંમર વર્ષ 30, રહેઠાણ પાણીગેટ, વડોદરાને ચોરાયેલા મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ રાત્રિના સમયે મુસાફરખાનાના ઓટલા પર સૂતેલા વ્યક્તિ પાસેથી મોબાઈલ ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।